હેલો ગાઈસ, સોમનાથ મંદિરના દર્શન થઈ ગયા. હવે સોમનાથ સિટીમાં અલગ અલગ મંદિરોના દર્શન માટે આપણે જઈએ, જેમાં રિક્ષાવાળો તમારી પાસે 500 થી 1000 રૂપિયા ચાર્જ કરશે. જેમાં પહેલું મંદિર તો શ્રી ભાલકા તીર્થ મંદિર. આ એ જ મંદિર છે જ્યાં શ્રી કૃષ્ણજીને પગમાં બાણ વાગ્યું હતું. મંદિર ખૂબ સરસ છે, તમે જોઈને મંત્રમુગ્ધ થઈ જશો. અને નજીક એક કુંડ હતું. અને પછી આપણે પહોંચી ગયા શ્રી બાણેશ્વર મહાદેવ શિવલિંગના દર્શન માટે. સોમનાથ મંદિરથી જ આપણને દૂરબીનથી શિવલિંગ બતાવે છે. આ એ જ શિવલિંગ છે. આ શિવલિંગને સમુદ્રદેવ જાતે ઘણી વખત જળ અભિષેક પણ કરવા માટે આવે છે. હવે દર્શન પછી અમે પહોંચ્યા ત્રિવેણી સંગમમાં, જ્યાં હિરણ, કપિલા અને સરસ્વતી આ ત્રણ નદીઓનું સંગમ જોવા મળે છે. અને પછી અમે સૂર્ય મંદિરના દર્શન કર્યા, 5 પાંડવ હિંગરાજ માતા ગુફાના પણ દર્શન કર્યા. અને પછી અમે પહોંચી ગયા ગીતા મંદિર. ગીતા મંદિરમાં તમને શ્રી કૃષ્ણજીના દર્શન કરવા મળશે, લક્ષ્મીનારાયણજીના દર્શન કરવા મળશે અને કૃષ્ણજીની પાદુકા પણ દર્શન કરવા મળશે. અને પછી અમે આગળ પહોંચી ગયા શ્રી રામ મંદિરમાં. અને શ્રી રામજી અને સીતા માતાના દર્શન કરીને અમે બેસી ગયા શ્રી રામ નામનું જપ કરવા. અને મંદિરમાં જ ગણેશજીની અલગ અલગ પ્રતિમાઓ મૂકી હતી. આજ સાથે આ વ્લોગ અહીંયા પતાવીએ છીએ. હવે નેક્સ્ટ ડે મળીએ આપણે દ્વારકામાં. જય દ્વારકાધીશ.